મારા ધર્મના સોગંદ ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું પાટણમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો છે. સમગ્ર ગુજરાતથી જે રીતે નગરપાલિકા ચૂંટણી પહેલા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી રહ્યા છે અને ભાજપને એક તરફી જીત અપાવી રહ્યા છે, આ સમગ્ર ઘટનાઓ વચ્ચે રાધનપુર પાલિકાના ઉમેદવારોને વફાદારીના શપથ લેવડાવવામાં આવ્યા છે અને તે સમયે જગદીશ ઠાકોરે વાણી વિલાસ કર્યો હતો. લોકશાહીમાં લોકો જેને મત આપે તેને આપવા દો, ગુલાલ ઉડાવીને લોકશાહીના પર્વને ઉજવો. ધાક ધમકી અને સરકારી મશીનરીનો ઉપયોગ રાધનપુરે કર્યો તો રાધનપુર વાળી થશે. રાધનપુર પાલિકા ભાજપની બનશે તો 1 વર્ષમાં એકેય મકાન રહેશે નહીં. ઘર તૂટશે તો પછી રઘુભાઈને કહેવા ન આવતા. ઘર તૂટતા બચાવવા હોય તો રાધનપુર પાલિકા કોંગ્રેસની બનાવો. જગદીશ ઠાકોરે આ નિવેદન આપ્યું છે. જગદીશ ઠાકોરના બેફામ વાણી વિલાસના કારણે પાટણમાં હાલ રાજકારણ ગરમાયું છે. ગરીબ લોકો લડે અને જો તમે ભૂલ્યા તો 12 મહિનામાં એકેય ઘર રહેવાનું નહીં. એક ઘર રહેવાનું નહીં અને ઘર તૂટે તો પછી રઘુભાઈ કહેવાના. અને કાયદેસર કરવું હોય, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ભાજપની સરકાર તૂટીને મરી જાય અને કોઈ છાપરાનો વાડો ના હલવા દેવો હોય તો નગરપાલિકા બનાવો. ચૂંટણીના દાડે કહીશું ભૂપેન્દ્રભાઈ તમારે આવવું હોય તો આવી જાય. લોકશાહીમાં લોકો મત આલે ને હલવા દો. સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે. રઘુભાઈ બોલી જવું બધું એટલે બોલું છું કે રઘુભાઈ લડે એવા છે, કાર્યકરને ખભો આપે એવા છે અને એટલા માટે તમારા ભરોસે રઘુભાઈ રહેતા છે, તમારા ભરોસે ચુલા સાહેબ બેઠા છે, તમારા ભરોસે આ ઉંમરે હાજી સાહેબ અને આ ખાન સાહેબ ને બધા કશું મળ્યું કે ના મળે તમારા ભરોસે સાહેબની રૂબરૂમાં કોંગ્રેસ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ CWC ના રૂબરૂ સોગંદ થઈ છે. મારા ધર્મના સોગંદ ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું કોંગ્રેસ પાર્ટીને સદા વફાદાર રહીશ. કોંગ્રેસ પાર્ટી જે પણ નિર્ણય લેશે એમાં કાયમ માટે હું સંમત રહીશ. હું મારી પેનલના મારા સાથે લડતા ચારે ચાર ઉમેદવારોને મત સરખા મળે એના માટે પણ પ્રતિજ્ઞા લઉં છું. કોંગ્રેસ પાર્ટીને કાયમ માટે વફાદાર રહીશ લઉં છું. ભારત માતા કી જય. કોંગ્રેસ પાર્ટી जिंदाबाद. राहुल गांधी जिंदाबाद. राहुल गांधी जिंदाबाद. सोनिया गांधी जिंदाबाद.